પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ કોંગ્રેસે ધરમપુરમાં રેલી યોજી, જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અધ્યક્ષ અમિત ચાવડા જોડાયા. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાશે તેવી અપેક્ષા હતી, પરંતુ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રોજેક્ટ રદ હોવાની જાહેરાત કરી હતી. તેની અસર આ રેલીમાં જોવા મળી. ત્યારે રેલીમાં અનંત પટેલે ધવલ પટેલને જૂઠાલાલ કહી નાખ્યા, જ્યારે અમિત ચાવડાએ તો તેનાથી પણ વધારે તીખી ટિપ્પણી કરી હતી. ધવલ પટેલે કહ્યું કે રેલી સુપર ફ્લોપ રહી. અનંત પટેલ માનસિક સંતુલન ખોઈ બેઠા છે. કારણ કે અત્યારે એટલી હદે તાનાશાહી વધી ગઈ છે કે 2 દિવસથી ભાજપના કાર્યકર્તાઓ ખુદ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ જે ખોટા જે જૂઠાલાલ છે, ખોટા પરિપત્રો બહાર પાડીને એમ કહે છે કે ડેમ રદ થઈ ગયો છે, પરંતુ એમણે જે પરિપત્રો બહાર પાડ્યો એમાં જે લોકો જૂઠા ઠેરવાય, કારણ કે એ રાબેતા મુજબ એ પ્રોજેક્ટ ચાલુ છે. કોંગ્રેસના ધારાસભ્યએ પૂરું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એમણે એવું હતું કે કોઈ શ્વેતપત્ર આવશે નહીં, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથ ના આપશે,